નમસ્કાર દર્શક મિત્રો, સ્વર્ણિમ ન્યૂઝમાં સ્વાગત છે। ડભોઈ સિનોર રોડ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલ નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વરદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સમગ્ર પાવન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી તેમજ ભાજપ સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નજીક હવે શિક્ષણ સાથે સેવાના સંસ્કારોનું સિંચન કરવાના અદ્ભુત પ્રયાસ સાથે પરમ પૂજ્ય સદગુરુવર્ય પુરાણી સ્વામીશ્રી તેમજ સદૈવ આશીષ એવા સદગુરુવર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ગાંધીનગરનાઓ તેમજ સદગુરુવર્ય જ્ઞાનપ્રકાશદાસજીના આશીર્વાદ સહિત ડભોઈ ખાતે આજરોજ નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવતમ સ્વામી સાથે પૂરમ કેપી સ્વામી તેમજ અનેક સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી। સાથોસાથ સંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જીતુભાઈ વાઘાણી, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વકીલ અશ્વિનભાઈ, સાથે જિલ્લા પર ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સહિત રાજકીય આગેવાન, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ આ નવીન અદ્યતન બિલ્ડિંગમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિક્ષણ સાથે સેવામાં સંસ્કારોનું સિંચન થાય તે અદ્ભુત આશીર્વાદ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાની, ડભોઈ। આજરોજ તારીખ 9/6/2025ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના માનનીય યશસ્વી મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું। આજે આનંદનો દિવસ છે। પૂજ્ય કેપી સ્વામીજીનું વિઝન, એમની દ્રષ્ટિ અને સ્વામિનારાયણ ભગવાનનો એક સિદ્ધાંત છે સર્વ જીવ હિતાવહ, એને પ્રસરાવવા માટે અને નાનામાં નાના લોકો સુધી એ સંદેશ પહોંચે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવે, એટલું જ નહીં વિદ્યા, બ્રહ્મ વિદ્યા અને સદવિદ્યાના પાઠ શીખે અને સાથે સાથે ધર્મ અર્થ કામ કરતાં ગુરુકુલીય શિક્ષા પદ્ધતિ એમાં બતાવેલા મોક્ષના અંતિમ પુરુષાર્થ સુધી પહોંચી અને જીવનને સમૃદ્ધ બનાવે અને માતા પિતાની જે અપેક્ષાઓ છે કે મારો દીકરો સારો ડૉક્ટર બને, સારો એન્જિનિયર બને, સારો એક રાજકીય આગેવાન બને, એ માતા પિતાના સંકલ્પ પૂરા કરે અને વિદ્યાર્થીઓ અહીંયા જીવન અને જીવિકાના પાઠ શીખે, રાષ્ટ્રીયતાનું લેસન શીખે, એટલું જ નહીં વૈદિક સનાતન સંસ્કૃતિના સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી અને બધાને ગૌરવ અપાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે। અને આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું કે આપના માધ્યમથી આજના મહોત્સવની, આજના આ શુભ ઉદ્ઘાટનની અને આજના આ વિદ્યા સંકુલની સુવાસને ચારેય તરફ આપના માધ્યમથી પહોંચાડી અને આ વિસ્તારના લોકો આ સંસ્થાનો વધારેમાં વધારે લાભ લે, અહીંયા ભણતા વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવું છું અને વધારેમાં વધારે આ સંસ્થાનો બધા લાભ લે એવી શુભકામના સાથે જય જય ગરવી ગુજરાત। આપ સૌનો આભાર। જય સ્વામિનારાયણ।